એમસીઓ કહેવાય ને એ બધા શું આવે સૈનિક નહીં આ શું છે દોરેમોન લાગે માણસ છે ને કે હું અત્યારે આવી ગયો સવાર ઉઠીને આ કોઈ નાઈ નથી ગયો છે અને આ દરરોજ અલગ અલગ શાકતું રહેવાનું બાકી મોજ કરવાની વાત છે જીવનમાં બીજું કંઈ નહીં જાવી કોલેજ અટેન્ડન્સનું કહે છે આપણી તો ફૂલ અટેન્ડન્સ ખાલી એક દિવસની પડી છે મરજ ચા પીવે હા ભાઈ મરજ ચા પીવો પણ મરજ ટાણે હોય ચા કઈ તમે 10 વાગે ઠેસી કદાચ તૂટી ગઈ હતી આવી રીતનું તો ગાઈસ અમારે જમવાનું હું તમારું હોય ને હું કહું અમારે 5 તારીખ અને 20 તારીખે છે ને સારું જમવાનું હોય થઈ જાય ઘરે હાથ ધોઈ નીકળો હાથ ધોવા પડે તમારે શરમ કરો ગાઈ હોય કે આને છે ને આને લેક્ચર તો ભરવાનો. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો. આપણા લોક જોતા મજામાં જ હોય. સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વિડીયોમાં. તો બસ અત્યારમાં ઉઠી ગયો, આજ થોડુંક લેટ થઈ ગયું પણ જવાનું ફાઇનલ. મિત્ર બાખાજી કે બોલાવે જવાનું ફાઇનલ, સમજાય લેટ કે વહેલા બાકી જવાનું ફાઇનલ. થોડુંક હાલી લેવાનું બસ. ભાઈ બંધ આવે જાવી પછી નીકળી જાવી. બાકી બતાવું વાતાવરણ બતાવું ચેક. બાકી હજી સબસ્ક્રાઇબ ન કર્યું સબસ્ક્રાઇબ કરી દો ફટાફટ, લાઈક ઠોકો. એમસીઓ કહેવાય ને એ બધા શું આવે સૈનિક નહીં ટ્રેનિંગ. અમારી કોલેજમાં આવ્યું હતું જેને રહેવું હોય એને. હજી તો એમ તો વાર છે ફોર્મ ભરવા. અમે હજી સેકન્ડ યરમાં આવ્યો ને એટલે. બાકી આમ નકરા ગાર્ડન જ છે. આ શું છે દોરેમોન લાગે ઝાડ ઉપર દેખાઈ ગયું તમારા ભાઈ જો. બસ બાકી તો બગલા છે આપણે ગાર્ડનમાં મોજ કરે બગલા. બાકાજી કે હવારમાં બોલાવે. આ લોકોનું તો હજી હાલે જ છે બટ અમારું પતી ગયું છે બહુ વહેલા. હવે જાવી હોસ્ટેલે. બાકી આમ મસ્ત આવું ઝાડવું હોય. આ અમારી કોલેજ તો નથી, આઈડિયાલટી છે, બીજી કોલેજ છે. બસ તો ચલો હોસ્ટેલે જ આવી, નાસ્તો પાણી કરી. આજ તો લખવાનું છે એટલે બતાવું તમને. ચલો બાય. માણસ છે ને કે હું અત્યારે આવી ગયો સવાર ઉઠીને આ કોઈ નાયું નથી જોવા છે અને આ માણસ નાહી ધોઈ નાસ્તો કરવા જશે. આમ ભણેશ્વરી હું કહેશો તું? તને ચાવી દઈ દઉં તમ તાર તો હું કામ મુંજાશ? સવારમાં કોણ પપ દે? આજ તો આખો દી સારું છે. બાકાજી બોલાવો પપ છે, ચા છે ને એક અમારા બંધો છે. ચલો કાંઈ નહીં ગાઈઝ, નાસ્તો કરીને આવ્યા, લખવા બેસી ગયા મસ્ત મજામાં. કેમ કે અમારે છે ને સવારે 11 વાગે કોલેજ જવાનું એટલે કઈ સવારમાં અમારે લખવાનું હોય. બસ થોડું ઘણું લખ નાખી પછી નાહી ધોઈને તમને મળું. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો ગુડ મોર્નિંગ તો હું હવે કાંઈ નહીં, જાગી ગયો, નાહી લીધું, લખી નાખ્યું. આજ તો બઢિયા સવારમાં બસ જો નાહી ધોઈને મસ્ત રેડી થઈ ગયો તો ભાઈ. આપણી કાંઈ પરફ્યુમનું કલેક્શન ઓછું હોય, આ બધી ઇગ્નોર કરજો જરી. હવે આપણે આ શર્ટો અને આ રેડ્સ આવું દરરોજ અલગ અલગ શાકતું રહેવાનું. બાકી મોજ કરવાની વાત છે જીવનમાં. બસ કાલના વ્લોગમાં તમારો ઘણો સપોર્ટ હતો. આવો નવો બતાવતા રહ્યો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહ્યો. આપણે ગિફ્ટ પીડા હજી મૂકતા નથી. આ કાલે આપ્યા હતા છત્રીના સર્ટિફિકેટ ને બધું. ઈશાન શેખડાઓ કાયદેસર પહેલી વાર બ્લડ દીધું તમારા ભાઈ. સમજાણું તમને, પહેલી વાર બ્લડ દીધું છે, કાંઈ વાંધો નહીં. તો આજ જવાનું છે કોલેજ જઈને 2 લેક્ચર છે, એક લેબ છે, તો ભરી દેવાની વાત છે. અને કોલેજમાં હું બાકાજી કે આજ તો બહુ મજા આવવાની છે લેબમાં. તો હાલો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. હજી સબસ્ક્રાઇબ ન કર્યો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો ફટાફટ અને કોમેન્ટ કરો. બાકી હાલો જ આવી હવે મસ્ત મજાની કોલેજ. બાય. બસ ગાઈઝ તમારો ભાઈ કોલેજ જવા નીકળી ગયો. 10 વાગ્યા છે હજી. તમે આવું છે ભાઈબંધ લેવા આવે છે. ભાઈબંધના આજ મીટિંગ છે, અમારે નથી એટલે એને મીટિંગ છે એટલે એ લેવા આવે કે હાલ ગયા એમ કોલેજ. તો બસ જાવી લેવા આવે. બાકી આ તડકો નીકળો ભાઈ ફૂલ. આવું વાત આમ તડકો હોય ને તો મજા આવે ક્યારેક, વરસાદ હોય ને તો મજા જ આવે, પણ વરસાદ હોય ને પાણી ભરાઈ જાય એટલે જરી કેની કરતા તડકો હોય સારું પડે, સમજાવ. બસ બીજું જ કંઈ નહીં, જાવી કોલેજ. અટેન્ડન્સનું કહે છે આપણી તો ફૂલ અટેન્ડન્સ ખાલી એક દિવસની પડી છે, એ ઘરે ગયો તો એ. બાકી તો આપણી ફૂલ અટેન્ડન્સ છે. બસ બીજું જ કંઈ. દોસ્તાર આવી ગયો બસ એના મીટિંગ છે એટલે એને મીટિંગમાં જવાનું
આપણે બે ચલો આવીને ચા પીવો હોસ્ટેલે પી નો આવે બે આપણે સવાર પી લીધી એટલે હવે કઈ જરૂર નહીં મરજ ચા પીવે હા ભાઈ મરજ ચા પીવો પણ મરજ ટાણે હોય ચા કઈ તમે 10 વાગે ચા પીવો સવારે પીવી સવારમાં પી ન આવે એટલે અત્યારે પીવે ખબર નહીં હોય કઈ ભાતની વાતો હશે અલગ અલગ જેવા આખું પાર્કિંગ થયું છે ફૂલ ફૂલ આખું પાર્કિંગ જ ફૂલ છે બાકી વરસાદ આવે એવું થયું છે પણ આવશે નહીં કેમ કે હજી તડકો જ હતો હમણાં બસ હવે ક્લાસમાં જ આવીએ પાર્કિંગ ફૂલ છે ક્યાં પબ્લિક એટલું બધું આવી ગયું ભણવા ઇન્સ્ટન્ટ ખબર નથી પડતી તો આખો પાર્કિંગ ફૂલ છે એટલું બધું પબ્લિક ભણવા ક્યાં આવી જાય તો ગાઈઝ એ બધા ભરે મીટિંગ આપણે થોડા કાંટા ઠોક લેવી ને આપણે કહે નહીં મીટિંગ બીટિંગ હોય તો વાત અલગ છે બાકી તો તડકો આવે છે હા બોલાઈ જાય ઘરે હાથ ધોઈ નીકળો હાથ ધોવા પડે તમારે શરમ કરો ગાઈ અમાર કોલેજમાં સંસ્કારી છોકરા હે ગાઈઝ જો આ સંસ્કારી છોકરો હે અમાર કોલેજમાં સંસ્કારી છોકરા હે ગાઈઝ જો આ સંસ્કારી છોકરો હે 5-5 કલાક સભામાં બે કાલે ને 5 કલાક બેવાનું અમે બેતા ગુરુકુલમાં હતા તે અમે બેતા સમજાણો એવું કઈ મૂંઝાવાનું નહીં 5 કલાક તો આરામથી ઓલા દંડવટ શીખવાડે ને ભલે આવડતા હોય 6 વર્ષ ગુરુકુલમાં રહ્યો 6 વર્ષ રવિવાર તો બગાડવાનો જ તે સવારમાં સમજાવો આ બધા 5 કલાક બેવા મૂંઝાઈ ગયા તમે શું જીવનમાં કરી લેવો યાર 5 કલાક એક ને બે શકો તમે ગાઈસ સર આવી ગયા બધા બહાર ઉભા તમે સર આવી ગયા અંદર હજી એવો સાઉન્ડ ચલો આવે પત્તો નથી સાહેબ ઉભા જોવો તમારી યાર સાહેબ ઉભા છે આ બધા જો અને સામે ઘણું ગાઈસ દોસ્તારની ગાડી લઈને આપણે ભાઈ ખાવા આવી ગયા ઇન્ડિકેટરમાં પૂછ્યું ખબર નહીં હવે પેલા કેટલું હોઈ શકે છે ખબર નથી હવે હાલો તો જમી લેવી આજ તો સારું છે મુકામ સારું છે તમને પછી કહું જમી ગાડી પાર્ક કરી દીધી છે આપણે ના જમવાનું એટલે સારું છે આજે 5 તારીખ છે શું કહેવાય કંઈક કહેવાય એને એટલા માટે આજ સારું હોય હું હશે બતાવું તમને હાલો ગાઈસ આવું કંઈક છે હવે આ શીરો પાપડ શાક છે બટાઈ ખાવાનું નવી બધી ભજીયા સુરત જેવા તો મસ્ત અને કાંદાના ભજીયા છે એને હલો આ સારું છે શીરો તો ગાઈસ ચલો કોલેજ જાવી પણ કેવી રીતના ભાંગ્યું ને ખબર નથી પડતી ભાઈબંધને ફોટો મોકલો છે કેસી કદાચ તૂટી ગઈ છે આવી રીતના હશે આખું ફાઈબર જ ભાંગી ગયેલું છે આવી રીતના હશે ખબર ન અટકી રહી અટકાવી રહ્યું એટલે ભાઈબંધને મેં ફોટો મોકલો ભાઈ કેવી રીતના છે સવારે ભાંગ્યું હતું એમ પછી મેં વ્લોગમાં જોયું ને આગળની ક્લિપમાં તો એમનો થઈ નહોતું એટલે કાંઈ નહીં હલો જાવી તો ગાઈઝ અમારે જમવાનું શું તમારું હોય ને હું કહું અમારે 5 તારીખ અને 20 તારીખે છે ને સારું જમવાનું હોય પછી સાંજે બહાર ખાવાનું એવી રીતના હોય એટલે કે બપોરે આ મેચ ધોવે ને આખું એટલે કે 20 તારીખ અને 5 તારીખે મેચ ધોવે આખું એટલે બપોરે ખાઈ લેવાનું સારું પછી સાંજે નાસ્તો પણ એટલે નાસ્તો કે બહાર ગમે એ ખાઈ લેવાનું જોઈએ આજ હું ખાવી હવે કાં તો મગાવશું સ્વિગીમાંથી તો ચલો હવે જાવી કોલેજ એક લેબ છે લેબ 3 વાગ્યા લગી છે ભરવાનો છે ચલો તો ગાઈઝ વોચમેનને મળવાનું ભાઈબંધને એક વોચમેનને મેળા બીજા વોચમેન પાસે જવાનું કહીએ ભાઈબંધ રસ્તામાં જ મળી જાઉં આવતો હતો ને તો કે હાલ હવે વોચમેનને કેવી કે ખબર તો પડે હું કહી છે એમ હવે અમે થોડુંક ડિસ્કશન હાલે વોચમેન તો ગાઈઝ વોચમેનને મળ્યા છે હવે નંબર બંબર દઈ દીધો બ્લોગ ઉતારવાનો આ એક ફાયદો છે સમજાણો એમાં બધું દેખાડી દે ભાઈ સવાર રેડી હતું નંબર પ્લેટ બધું જોઈ ગયા આને હે ને આને લેક્ચર તો ભરવાનો બધાને પૂછે છે તારા લેક્ચર ભરવાનો ઈ બેન્ચ વાળાને હે ને એ લોકોને બીજો લેબ છે પણ અમારે હારે આઈપીઆઈ નો લેબ આવે ને એમાં હારે ભરવાનો છે પૂછે હે તું ભરવાનો ને જો બંધ ફૂલ બંધ આવો બિલ્લાણી આવો બિલ્લાણી આવો પ્રોપર અમે લેબ ભરીને આ બધા લેબ નથી ભરતા લેબમાં 4 જણા તમારી બેન્ચ વાળા અમારામાં 20 હતા તો ગાઈસ ફાઇનલી આવડો લેક્ચર બધા પતી ગયા છે આજ તો 3:30 લગી હતું એટલે વાંધો નથી કાંઈ નહીં વ્લોગ સારો લાગ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળ્યા નવા વ્લોગમાં ત્યાં લગી બધાને જય શ્રી રામ જય દ્વારકાધીશ એક મસ્ત મજાની કોમેન્ટ કરજો જય દ્વારકાધીશ તો મળીએ એક નવા વ્લોગમાં ત્યાં લગી બધાને જય શ્રી રામ જય દ્વારકાધીશ